હેલો વિદ્યાર્થી મિત્રો, આજે એક હાઈ ક્લાસ ટોપિકથી શરૂઆત કરીએ છીએ આપણે, અને એ છે એક નાની શોર્ટ નોટ છે અને તેનું નામ છે આંતરાલીય સંયોજનો. પરીક્ષાની અંદર થિયરોટિકલ એક્ઝામ જે આપવાની આવે એ એક્ઝામની અંદર શોર્ટ નોટ આવે છે. એ શોર્ટ નોટની અંદર એક આંતરાલીય સંયોજનો આવે, બીજું આવે છે હ્યુમ અને રોથરીના સિદ્ધાંત જે ભણવાના છે આજે. તે ઉપરાંત પૂછાય તમારી પાસે અને એ છે ઉદ્દીપકીય ગુણધર્મ. તો ઉદ્દીપકનો ગુણધર્મ એ તો ચલાવ્યું, આજે લઈશું આપણે આંતરાલીય સંયોજનો કોને કહેવાય તે. આંતરાલીય સંયોજનો એ કોણ બનાવે એને સમજતા પહેલા તમે સમજો, ધાતુના પરમાણુઓ આ રીતે એકબીજાની નજીકમાં ગોઠવાયેલા છે. તો અહીંયા જે ધાતુના, જો ફરી એકવાર યાદ કરાવી દઉં તમને, જે પરમાણુ દર્શાવીએ છે એ બધા પરમાણુ કોના છે? ધાતુના પરમાણુ. આ જે પરમાણુ છે એ ધાતુનો પરમાણુ છે. આ સ્પષ્ટતા કરીએ છે, ધાતુ શબ્દ હોવો જોઈએ. ધાતુના પરમાણુઓ એકબીજાની નજીકમાં જ્યારે ગોઠવાય તો તેમની વચ્ચે એક અવકાશ ઉત્પન્ન થાય. આ એક અવકાશ છે, એને શું કહેવાય? અવકાશ. અવકાશ એટલે શું? જગ્યા, ખાલી જગ્યા. એ અવકાશ માટે શબ્દ વાપરીએ છીએ આંતરાલય. કયો શબ્દ વાપર્યો? આંતરાલય. હવે એ આંતરાલયનું જેટલું કદ હોય એના કરતા નાના કદના અંદર પરમાણુ ગોઠવાઈ જાય. માનો કે આ એક પરમાણુ છે, એવો પરમાણુ અહીંયા પણ હોય. એવું જરૂરી નથી કે પરમાણુ આ જગ્યા જ ગોઠવાય. બરાબર, અહીંયા ગોઠવાઈ શકે, આ જગ્યા ગોઠવાઈ શકે, અહીંયા ગોઠવાઈ શકે. અહીંયા ગોઠવાયો હોય તો આ જગ્યા ખાલી પણ હોય અને ભરેલી પણ હોય. બરાબર, તો આ જે પરમાણુ છે એ કોનો છે? તો કે અધાતુ તત્વનો પરમાણુ. તત્વનો પરમાણુ પણ હોઈ શકે, ત્યાં અણુ પણ હોઈ શકે. તો આનાથી જે સંયોજન બને તે સંયોજનને આંતરાલીય સંયોજન કહેવાય. ફરીવાર, ધાતુ પરમાણુઓ એકબીજાની નજીકમાં જ્યારે ગોઠવાય તો તેની વચ્ચે અવકાશ ઉત્પન્ન થાય. આ અવકાશને આંતરાલય કહેવાય. આંતરાલયમાં આંતરાલયના કદ કરતા નાના કદના અધાતુ, અહીંયા ધાતુ આવે, અહીંયા અધાતુ આવે, એનું ખાસ ધ્યાન રાખજો. અધાતુ પરમાણુ ગોઠવાય તો તેનાથી બનતી રચનાને આંતરાલીય સંયોજન કહેવાય. હવે જે ધાતુ છે એની સ્ફટિક રચના છે. આ જે સ્ફટિક રચના છે તેને સ્ફટિક લેટિસ પણ કહેવાય. તો આપણે એવું પણ કહી શકીએ, ધાતુની સ્ફટિક લેટિસની અંદર નાના કદના અધાતુ પરમાણુઓ અથવા અણુઓ ગોઠવાવાના કારણે બનતી રચનાને આંતરાલીય સંયોજન કહેવાય. બરાબર, હવે અંદર કોણ કોણ આવી શકે? તો માનો કે અંદર કાર્બન પરમાણુ ગોઠવાય તો તેવા સંયોજન માટે શબ્દ વાપરીશું કાર્બાઇડ. જો તેમાં નાઇટ્રોજન પરમાણુ ગોઠવાય તો તેવા સંયોજન માટે શબ્દ વાપરીશું નાઇટ્રાઇડ. જો ત્યાં હાઇડ્રોજન જોડાયેલો હોય તો તેવા સંયોજનને કહીશું આપણે હાઇડ્રાઇડ. અને જો બોરોન જોડાયેલો હશે તો તેને બોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બાઇડ, N હોય તો નાઇટ્રાઇડ, H હોય તો હાઇડ્રાઇડ અને B હોય તો બોરાઇડ. આવું તેને કહેવામાં આવે છે. હવે અહીંયા આ જે સંયોજનો છે એને બિન તત્વ યોગમિતીય અથવા બિન પ્રમાણીય તત્વ પણ કહેવામાં આવે, સંયોજન પણ કહેવામાં આવે. તો કે બિન તત્વ યોગમિતીય એટલે શું અને બિન પ્રમાણીય એટલે શું? એક કામ કરો, આટલો ભાગ નોંધ કરી લો, હું આટલો ભાગ ભૂસી નાખીશ. ઓકે, ચલો ભૂસી નાખું છું. કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હાઇડ્રાઇડ અને બોરાઇડ. સમજાવવા માટે આ બધું હમણાં હટાવવા જેવું નથી, એટલા માટે ભૂસી નાખું છું. બરાબર, લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે. હવે અહીંયા એવું આપણે કહ્યું કે ચોક્કસ સંયોજન બનાવીએ આપણે, એ કેવું છે? બિન તત્વ યોગમિતીય. હવે તત્વ યોગમિતીય એટલે શું અથવા પ્રમાણીય એટલે શું એ ખબર પડે પછી આપણે બિન તત્વ યોગમિતીયની વાત કરીએ. દાખલા તરીકે હું એવું લખું કે AlCl3, હું એવું લખું MgBr2, તો શું થાય?
ધાતુ અને અધાતુ એનું પ્રમાણ 1:3 છે. આ ધાતુ અને આ અધાતુ એક Mg છે, 2 વાર Br છે, તો 1:2 આવું પ્રમાણ આપણે લખ્યું. હું દાખલા તરીકે આવું લખું Fe2O3, તો Fe 2 સંખ્યામાં છે, ઓક્સિજન 3 સંખ્યામાં છે, તો 3 Fe2O3. તો અહીંયા ચોક્કસ પ્રમાણ બતાવે છે, અહીંયા ચોક્કસ પ્રમાણ બતાવે છે, અહીંયા પણ ચોક્કસ પ્રમાણ બતાવે છે. તો આવું જે સંયોજન છે એવા સંયોજનને કહેવાય છે પ્રમાણીય સંયોજન અથવા તત્વ યોગ મિતીય સંયોજન એવું કહેવાય. પણ અહીંયા એવું બને છે કે જે ધાતુ પરમાણુ હોય, આ ધાતુના પરમાણુ આવે, એની વચ્ચે જે જગ્યા છે એની અંદર માનો કે આ જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ ગોઠવાયા છે. તો દાખલા તરીકે મારી પાસે 1000 ધાતુના પરમાણુ છે, તો વચ્ચેના અવકાશ જે છે એની અંદર 10 અધાતુ પણ હોઈ શકે, ત્યાં 20 અધાતુ પણ હોઈ શકે, ત્યાં 50 પણ હોઈ શકે અને ત્યાં 100 પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે આટલા હોય તો આટલું હોય જ, એવું કોઈ ચોક્કસ પ્રમાણ હોતું નથી. અને માટે તેને કહેવાય છે બિન પ્રમાણીય સંયોજન અથવા બિન તત્વ યોગમિતીય સંયોજન. ક્લિયર? ઓકે, આગળ લઈએ. અહીંયા આ એક બહુ મહત્વનું વાક્ય છે, તે આયનીય કે સહસંયોજક હોતા નથી. તો પહેલા મીનિંગ સમજો કે આયનીય એટલે શું અને સહસંયોજક એટલે શું અને આવું નથી એટલે શું. તો ઉદાહરણ તરીકે લઈએ આપણે NaCl. NaCl માં શું હોય? Na ની જે રચના છે એ આ રીતે છે, નિયોન કોર 3s1. ક્લોરીનની જે રચના છે એ છે નિયોન કોર 3s2 3p5. ધાતુ છે, નિયોન જેવી રચના મેળવવા માટે આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, 5 ને 2 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂરું કરવા માટે આ એક ઇલેક્ટ્રોન લઈ લે. તો સોડિયમ અક્રિય વાયુ જેવી રચના મેળવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે હેલોજન ક્લોરીન 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂરું કરવા માટે એક ઇલેક્ટ્રોનને મેળવી લે છે. તો એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે, પરિણામે તે વચ્ચે બનતો જે બંધ છે એ બંધને કહેવાય છે આયનીય બંધ. બરાબર? ફરીવાર, બે પરમાણુ વચ્ચે બનતો રાસાયણિક બંધ કે જેમાં એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી લે, આવા બંધને આયનીય બંધ કહેવાય. હવે લઉં છું સહસંયોજક. દાખલા તરીકે આ ક્લોરીન છે, 5 ને 2 7 ઇલેક્ટ્રોન, 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન. બીજો ક્લોરીન 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન. અષ્ટક આને બનાવવું છે, અષ્ટક આને પણ બનાવવું છે. આ અષ્ટક બનાવવા માટે આ ઇલેક્ટ્રોનને ખેંચવા જાય તો આ ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર થશે નહીં, કેમ કે જો એનો ઇલેક્ટ્રોન આની પાસે જતો રહે તો એની પાસે શું થાય? 2 4 6 2 4 ને 6 6 થયા. આની પાસે અષ્ટક થયું પણ આની પાસે અષ્ટક થયું નહીં. તો પરિણામ શું આવે? આ બંને એવું વિચારે કે એક કામ કરો ભાઈ, આ ઇલેક્ટ્રોન મારા તો આ ઇલેક્ટ્રોન તારા. તો આ ઇલેક્ટ્રોન એની ભાગીદારી કરી. અધાતુ તત્વો આવી ભાગીદારી કરે અને જે બંધ બને એ બંધને કહેવાય છે સહસંયોજક બંધ. તો ધાતુ અને અધાતુ વચ્ચેનો બંધ, ધાતુ અને અધાતુ વચ્ચેનો બંધ એને કહેવાય છે આયનીય બંધ. અધાતુ અધાતુ વચ્ચેનો બંધ સહસંયોજક બંધ. અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લે થાય, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અહીંયા શું લખ્યું છે? તે આયનીય કે સહસંયોજક હોતા નથી. એટલે કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોનની આપ-લે પણ થતી નથી અને અહીંયા ઇલેક્ટ્રોનોની કોઈ ભાગીદારી પણ થતી નથી. હવે પરિસ્થિતિ શું આવી કે માનો કે આ ધાતુનો પરમાણુ છે, આ ધાતુનો પરમાણુ, માની લો કે આ ધાતુ છે એ Fe ની છે, Fe ધાતુ છે અને એ Fe ની અંદર આ જે પરમાણુ છે એ પરમાણુ છે કાર્બનનો. આ ધાતુ છે, આ અધાતુ છે. ધાતુની વિદ્યુત ઋણતા કરતાં અધાતુની વિદ્યુત ઋણતા વધારે હોય.
વિદ્યુત ઋણતા એટલે શું? વિદ્યુત ઋણતા એટલે કે પરમાણુની બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, આકર્ષવાની ટેન્ડન્સી, એને કહેવાય છે વિદ્યુત ઋણતા. હવે આ ધાતુ અને અધાતુ બેની વચ્ચે કોઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી, કોઈ ઇલેક્ટ્રોનની આપલે નથી, પણ આ જે અધાતુ પરમાણુ છે એ વિદ્યુત ઋણતા વધુ ધરાવતો હોવાને કારણે લોખંડના ઇલેક્ટ્રોન, Fe એટલે લોખંડ, લોખંડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે. માનો કે અહીંયા કાર્બનનો પરમાણુ છે, 1 2 3 4, પાંચમો આ બાજુ છે, છઠ્ઠો પાછળ છે, એવી તેની ગોઠવણી છે. તો આ અંદરનો પરમાણુ આજુબાજુના ધાતુના પરમાણુઓને ઇલેક્ટ્રોનને ખેંચી રાખે છે. હવે જો ખેંચી રાખવો એ વસ્તુ જુદી છે અને પોતાની કક્ષકમાં સમાવી લેવો એ વસ્તુ જુદી છે. દાખલા તરીકે આ તમારું ઘર છે અને આ એક વ્યક્તિ છે જેને તમે ઓળખો છો. તમારો આ ભાઈબંધ ખાસ નથી, સામાન્ય ઓળખાણ છે. તો એ ઘરની બહાર અહીંયા ઊભો તમારી સાથે વાત કરતા હશે, તમે ગેલેરીમાં ઊભા છો, એ બહાર ઊભો છો, ઓળખાણ છે, વાતો કરો છો. ખાસ ભાઈબંધ હશે તો ઘરમાં આવશે. તો ઘરમાં આવે એ બંધને કહેવાય રાસાયણિક બંધ, અને બહાર ઊભા બંધ બનાવે એને કહેવાય છે માત્ર આકર્ષણનો બંધ. સેમ થિંગ અહીંયા બને છે કે અધાતુ પરમાણુ ધાતુના પરમાણુને પોતાની તરફ ખેંચી રાખે છે, પણ પોતાની કક્ષાની અંદર ખેંચતો નથી, પોતાની કક્ષાની અંદર લેતો નથી. જેમ કે Na છે, એની રચના છે નિયોન કોર 3s1, અને ક્લોરીન છે, એની રચના છે નિયોન કોર 3s2 3p5. તો આ 5 ઇલેક્ટ્રોન છે, આ એક ઇલેક્ટ્રોન આ p કક્ષકની અંદર દાખલ થઈ જશે. એટલે કે આ અધાતુ ધાતુના ઇલેક્ટ્રોનને પોતાની કક્ષકની અંદર સમાવી લે છે. આના કરતા આની વિદ્યુત ઋણતા વધારે છે એ તો છે જ. માત્ર વિદ્યુત ઋણતા વધારે છે તેવું નહીં, એના ઇલેક્ટ્રોનને પોતાની કક્ષકની અંદર ખેંચી લે છે એવું પણ છે. જ્યારે અહીંયા ધાતુ અને અધાતુ કોઈ ઇલેક્ટ્રોનની આપલે નહીં, પણ ધાતુ કરતા અધાતુની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે એ ધાતુના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે. એ ખેંચી રાખતો હોવાના કારણે આ પરમાણુ પરમાણુ વચ્ચેનું જે બંધન છે એ બહુ જ મજબૂત છે. દાખલા તરીકે લોખંડ હોય, આ લોખંડના પરમાણુઓ છે, માની લો આ બીજા લોખંડના પરમાણુઓ છે, આ એક સ્તર, આ બીજું સ્તર. આ સ્તર ઉપરથી આને સ્તરને ખસવું હશે તો કદાચ સરળતાથી ખસી જાય. આ સ્તર ઉપરથી આ સ્તરને ખસવું હોય તો ખસી શકે. તમારા મનમાં થાય કે સાહેબ સ્તર ખસે કેવી રીતે? તો જો ઉપરથી હથોડી મારો એટલે ટીપો, તમે ટીપો એટલે એક સ્તર ઉપરથી બીજું સ્તર ખસે. તો અહીંયા સ્તર ખસશે, અહીંયા હથોડી મારો અને આ સ્તર જો ખસવા જાય અને આ સ્તર સેજ આગળ જાય તો આ અંદરના કાર્બનના પરમાણુઓ એને ખેંચી રાખશે. એટલે કહેશે ઉભો રહે, જતો નહીં, તું જતો નહીં, એને ખેંચી રાખે. એટલે કે અહીંયા સરળતાથી ટીપી શકાય. લોખંડનો સળિયો હોય એમાંથી પતરું બનાવી શકાય. આ જે લોખંડ છે કે જેમાં કાર્બન છે એમાંથી પતરું બનાવવા જાવ તો બનશે નહીં. કે ટીપા જાઓ તો એક સ્તર ઉપરથી બીજું સ્તર ખસવું જોઈએ, એક સ્તર ઉપરથી બીજું સ્તર ખસવું જોઈએ, પરંતુ અંદરના અધાતુ પરમાણુઓ એને ખેંચી રાખે છે, એક સ્તર ઉપરથી બીજા સ્તર ઉપર ખસવા દેતા નથી. એ પ્રકારનું જે સંયોજન છે એ સંયોજનને કહેવાય છે આંતરાલીય સંયોજન. તો કહેવાનો મતલબ અહીંયા એ છે કે અહીંયા આયનીય કે સહસંયોજક બંધ હોતા નથી. માત્ર ભૌતિક આકર્ષણ બળ, માત્ર ભૌતિક આકર્ષણ બળ છે કે જેમાં અધાતુ પરમાણુઓ ધાતુના પરમાણુઓને પોતાની તરફ ખેંચી રાખે છે. ઉદાહરણો યાદ રાખજો: Fe3n, SiC, Mn4n. અહીંયા લખ્યું છે VH.56. હવે એના મીનિંગ સમજો. VH.56 તો મતલબ આવો થાય, દાખલા તરીકે VH 0.56. આપણે એક કામ કરો, આને 100 વડે ગુણીએ, આને 100 વડે ગુણો તો V100 અને H કેટલા થાય? 56. એટલે કે વેનેડિયમના 100 પરમાણુ હોય તો હાઇડ્રોજનના 56 પરમાણુ હોય.
56 પણ હોઈ શકે, 58 પણ હોઈ શકે, 54 પણ હોઈ શકે, ત્યાં 50 પણ હોઈ શકે અને 75 પણ હોઈ શકે. તો કે ધાતુ અને અધાતુ નું ચોક્કસ પ્રમાણ, જેમ કે આ 1:56, 1:56 એવું ફિક્સ હોય જેવું નહીં, હોય ખરું ને ના હોય. એટલા માટે એના કોઈ ચોક્કસ રાસાયણિક સૂત્રો નથી. આનું કોઈ રાસાયણિક સૂત્ર ફિક્સ ના મૂકી શકાય. જેમ કે તમે એમ કહો સોડિયમ ક્લોરાઇડ તો NaCl જ આવે, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 જ આવે. એવું અહીંયા કોઈ રાસાયણિક સૂત્ર ફિક્સ નથી હોતું, કેમ કે તેમાં આયનીય કે સહસંયોજક બંધ બનતા નથી. આગળ લઈએ. તેમના સંગઠનના સ્વભાવને કારણે તે આંતરરેખીય સંયોજન કહેવાય. સંગઠનનો સ્વભાવ કેવો? આ જ કોઈ ચોક્કસ પ્રમાણ નથી હોતું, કોઈ ચોક્કસ સંગઠન નથી હોતું અને એટલા જ માટે તેને આપણે આંતરાલીય સંયોજન કહીએ છીએ. તેના ચોક્કસ આણ્વીય સૂત્રો હોતા નથી. એના ગુણધર્મો શું? તો પહેલા ગુણધર્મ એ છે કે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા વધુ હોય. તમે આંતરાલીય સંયોજન જોયું છે? તો તમે કહેશો કે ના સાહેબ ખબર નથી જોયું. આપણા ઉપયોગમાં રોજ આવનારું સંયોજન એ આંતરાલીય સંયોજન છે. ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે તમારા ઘરની અંદર સાણસી છે, જોઈ છે? સાણસીનો ભાગ આવો તમે જોયો છે. એ સાણસી એ આંતરાલીય સંયોજન છે. તમે આટલો એક લોખંડનો સળિયો હશે પાતળો, જેટલી સાણસીની જાડાઈ છે આ સળિયાની, એટલો લોખંડનો સળિયો જોજો. એને તમે કદાચ ક્યાંક ભરાઈને વાળવા જશો તો વળશે, સાણસી નહીં વળે. એ સખત છે, બરાબર? તો એવું કેમ છે? એ લોખંડની અંદર કાર્બન ભેળવેલો છે. તો મનમાં થાય કે અંદર કાર્બનને ભેળવાય કેવી રીતે? તો સિમ્પલ વસ્તુ છે. એમાં કરે શું? માનો કે એક ભઠ્ઠી છે, એ ભઠ્ઠીની અંદર લોખંડને પીગાળવામાં આવે અને જ્યારે લોખંડ પીગળે ત્યારે તેની અંદર ચામડાના ટુકડા ઉમેરવામાં આવે. ચામડું કાર્બનિક પદાર્થ છે, એ સળગી જાય એટલે છેલ્લે કાર્બન વધે. અથવા તેની અંદર કોલસો ઉમેરવામાં આવે. પછી આ લોખંડ ઠંડુ પડે તો કોલસાના કાર્બનના પરમાણુઓ લોખંડમાં અમુક જગ્યાએ ગોઠવાઈ જાય અને એનાથી જે સંયોજન બને એ છે લોખંડનું કાર્બન સાથેનું આંતરાલીય સંયોજન. હવે કાર્બનનું પ્રમાણ કેટલું છે, કેટલું વધારે છે, કેટલું ઓછું છે, એ પ્રમાણે એનો ગુણધર્મ બદલાય. 5% કાર્બન હોય, 2% કાર્બન હોય, 10% કાર્બન હોય તો દરેક વખતે એ લોખંડનો ગુણધર્મ બદલાઈ જાય. જેમ કાર્બનનું પ્રમાણ બદલાય એનો ગુણધર્મ બદલાય. આ કોના વિશે વાત કરીએ છીએ? લોખંડના આંતરાલીય સંયોજન વિશે. તમે અશોક સ્તંભ નામ સાંભળ્યું છે, બરાબર? અશોક સ્તંભ કેટલાય વર્ષોથી અશોક રાજા વખતથી છે. એ સ્તંભ લોખંડનો છે, હજી સુધી તેને કાટ લાગ્યો નથી. એની પર કેટલો બધો વરસાદ પડી ગયો, કાટ નથી લાગ્યો. કેમ નથી લાગ્યો? એ આંતરાલીય સંયોજન છે. એ આંતરાલીય સંયોજન છે. એની અંદર લોખંડની અંદર કાર્બન છે અને એવા ચોક્કસ પ્રમાણમાં ભેળવેલા છે કે તેને કાટ નથી લાગતો. તો મનમાં થાય કે અંદર કાર્બન હોય એને કાટ લાગવા સાથે શું સંબંધ? તો તમે સમજો. કાટ લાગવો એટલે શું? કાટ લાગવો એનો મતલબ કે ઓક્સિડેશન થવું. દાખલા તરીકે આપણી પાસે આ લોખંડનો પરમાણુ છે Fe, આ છે ઓક્સિજન. Fe ઓક્સિજન સાથે સંયોજાય છે એવું જ્યારે બોલીએ તો તેનો કેમિસ્ટ્રીની ભાષામાં વિચાર શું કરવાનો? લોખંડ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તે ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે છે. એટલે કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે તો તે ધાતુને કાટ લાગે છે એવું કહેવાય. તો લોખંડને કાટ ક્યારે લાગે? પોતે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે અને ઓક્સિજન મેળવે ત્યારે. હવે માનો કે આ ઇલેક્ટ્રોન છે એને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચી લે છે અને લોખંડને કાટ લાગી ગયો. પણ જો અંદર કાર્બનનો પરમાણુ હશે તો આ કાર્બન શું કરે છે? લોખંડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે.
પરિણામે અહીંયા ઓક્સિજન આવે અને ઇલેક્ટ્રોન મેળવવા માટે જાય, પરંતુ ઇલેક્ટ્રોન કાર્બન તરફ ખેંચાયેલા હોવાને કારણે આ લોખંડ પોતાના ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકતા નથી, માટે તેને કાટ લાગતો નથી, માટે તેનું ક્ષારણ થતું નથી. સાદું લોખંડ હોય અને આવું આંતરાલીય લોખંડ હોય તો આના કરતા આને પીગાળવા માટે ઘણી ઊંચી ઉર્જા જોઈએ. એટલે એવું કહેવાય કે આંતરાલીય સંયોજનના ગલનબિંદુ ઘણા ઊંચા હોય. વિદ્યુત વાહક આ પણ હોય, એટલે કે વિદ્યુત વાહકતા જાળવી રાખે છે. સખ્તાઈનો ગુણધર્મ છે, જેમ હમણાં સાણસીની વાત કરી કે એટલા માટે ઓજારો બનાવવા માટે આનો ઉપયોગ થાય. જેમ કે તલવાર, યુદ્ધમાં પેલો આમ તલવાર આમ લડતો હોય, સામેવાળો કોઈ આવ્યો અને તલવાર મારી અને તલવાર વળી ગઈ, તો કલ્પના કરો કે તલવાર મારે અને તલવાર વળી જાય તો એની દશા શું થાય? તલવાર વળી એટલે પછી એ પોતે બી ગયો. તલવાર વળતી નથી, ગમે તેટલો આઘાત આપવામાં આવે એ તલવાર એવી ને એવી રહે. તો કેમ? તલવાર એ આંતરાલીય સંયોજન છે, એની અંદર ચોક્કસ પ્રમાણમાં કાર્બન ભેળવેલો છે. તો આપણે કાર્બન કહીએ છીએ, પણ એ વખતની જે ટેકનોલોજી છે એમાં લોખંડની સાથે જુદી જુદી ધાતુઓને મિશ્ર કરવામાં આવતી હતી. એની જે ધાર છે એ ધારને વધુ ધારદાર બનાવવા માટે, ખરાબ ના થઈ જાય એ માટે જુદી જુદી મેટલનું લેયર પણ લગાવવામાં આવતું હતું. એ વખતની ટેકનોલોજી હતી. એ બધા આંતરાલીય સંયોજન છે. તમે ગટરનું લોખંડનું ઢાંકણું જોયું હશે, એ પણ આંતરાલીય સંયોજન જ છે. કાતરના બે પડખા છે, કાતરનું આટલું પાતળું જશે, એનો વાળવા જાવ વળશે નહીં, તૂટી જશે. કેમ? એ આંતરાલીય સંયોજન છે. એમાં બરડતાનો ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? બરડતાનો ગુણધર્મ. ચલો વારાફરતી જોઈ લઈએ. સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક લેટિસમાં અંદરના ભાગમાં કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે બોરોન જેવા પરમાણુ અથવા અણુ દાખલ થાય તો બનતા સંયોજનને આંતરાલીય સંયોજન કહેવાય. ચલો, ધાતુની અંદર કાર્બન આવેલો હોય તો શું કહેવાય? કાર્બાઇડ. નાઇટ્રોજન આવેલો હોય તો નાઇટ્રાઇડ. હાઇડ્રોજન હોય તો હાઇડ્રાઇડ. બોરોન આવેલો હોય તો બોરાઇડ. ક્લિયર? આગળ. બિન તત્વયોગમિતીય છે, કેમ કે ધાતુ અને અધાતુનું ચોક્કસ કોઈ પ્રમાણ જળવાતું નથી. તેમાં આયનીય કે સહસંયોજક બંધ હોતા નથી. તમને કોઈ વાર એમસીક્યુમાં પૂછે કે આંતરાલીય સંયોજનમાં માટે નીચેનામાંથી શું સાચું? પહેલો ઓપ્શન એમાં આયનીય બંધ છે, બીજો ઓપ્શન તેમાં સહસંયોજક બંધ છે, ત્રીજો ઓપ્શન આયનીય અને સહસંયોજક બંને બંધ હોય છે, ચોથો ઓપ્શન આયનીય કે સહસંયોજક બંધ હોતા નથી, ચોથો ઓપ્શન. હવે એવો એમસીક્યુ તમે વાંચીને ગયા નથી, પણ જો આ થિયરીના એકાએક પોઈન્ટ તમને આવડતા હશે તો તમને એમસીક્યુ આવડશે. ઘણા બધા છોકરાઓ એમસીક્યુની તૈયાર કરવાની પદ્ધતિ ખોટી છે. સીધા જ એમસીક્યુ તૈયાર કરવા માટે બેસે છે, પણ ટેક્સ્ટબુકને સરખું વાંચતા નથી હોતા. ટેક્સ્ટબુકને ડિટેલમાં લીટીએ લીટી વાંચો, દરેક લીટીનો અર્થ શું છે એને જાણવા માટે પ્રયત્ન કરો. દરેકે દરેક શબ્દની જાણકારી મેળવો એટલે પછી એમસીક્યુ તમને બધા આવડતા હશે. ગણતરીવાળી વસ્તુ જુદી છે, બાકી જે સમજીને લખવાના છે એવા એમસીક્યુ તો તમે આસાનીથી તૈયાર કરી શકશો. ચલો, પછી છે ભૌતિક ગુણધર્મો. શુદ્ધ ધાતુ કરતા તેમાંથી બનેલા આંતરાલીય સંયોજનના ગલનબિંદુ વધુ હોય છે. તે પદાર્થો કેવા છે? વધુ સખત હોય. બોરાઇડ સંયોજનો એટલે કે ધાતુની અંદર બોરોન દાખલ કરેલો હોય. જરૂરી નથી કે લોખંડમાં જ બોરોન દાખલ કરેલો હોય. સંક્રાંતિ તત્વો તો ઘણા છે. પ્લેટિનમ પણ સંક્રાંતિ તત્વ છે, સોનું પણ સંક્રાંતિ તત્વ છે. બરાબર? એટલે અહીંયા ખાલી બોરાઇડ એટલે કે બોરોન સાથેનું આંતરાલીય સંયોજન. બોરાઇડ સંયોજનો હીરા જેવો સખત છે. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, નીચેનામાંથી કયું આંતરાલીય સંયોજન હીરા જેવું સખત છે? પછી કે કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હાઇડ્રાઇડ અને બોરાઇડ. હવે એવું આખું વાક્ય લખેલું ના હોય, પણ આપણને ખબર હોય કે બોરાઇડ હીરા જેવી સખ્તાઈ ધરાવે છે તો ઓટોમેટિક એમસીક્યુ તમે ક્લિયર કરી શકો. ચલો આગળ લઈએ. ધાતુની વાહકતા જાળવી રાખે છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તમે જો
તમે નાના હશો અને તમારા ઘરમાં તમે સાણસી જોઈ હશે, એ આજે પણ એવી જ જોતા હશો, એટલે કાટ નહીં લાગ્યો. બહુ જ ઓછા પ્રમાણમાં સાણસીને કાટ લાગે. કેમ કે હમણાં વાત કરી હતી કે ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે લોખંડ તૈયાર થાય તો અંદરનો અધાતુ પરમાણુ તેને ખેંચી રાખે છે. પછી છે સખ્તાઈ, ઘસારાનો પ્રતિકાર, ક્ષારણનો પ્રતિકાર જેવા ગુણધર્મો તેની અંદર રહેલા છે. ઓજારો, ઓજારો એટલે તલવાર, બરાબર, ભાલો, આવા ઓજારો. તે ઉપરાંત યંત્ર સામગ્રી વગેરે બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. બહુ જ અગત્યની શોર્ટ નોટ છે, ચલો નોંધ કરો. એક બહુ જ અગત્યનો ટોપિક છે અને તે છે મિશ્ર ધાતુનો સિદ્ધાંત. પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવા માટેની એક હાઈ ક્લાસ શોર્ટ નોટ, ધ્યાન આપજો. મિશ્ર ધાતુનો સિદ્ધાંત એવું પણ પૂછે, અથવા તમને એમ પૂછે યુ મને રોથરીના નિયમો સમજાવો, તો બધું લખવાનું આવશે. આ 3 માર્કની શોર્ટ નોટ પૂછાય. એકલા નિયમ પૂછેલા હોય તો 2 ટોપિક લખવાના આવે, એમાં 2 માર્કનું આવે, એવું યાદ રાખવાનું. ઉપયોગિતા પૂછે એ નાના નાના ક્વેશ્ચન થયા. તો પહેલા તો કે મિશ્ર ધાતુનો સિદ્ધાંતમાં ધાતુને મિશ્ર બનાવવી કેમ પડે, શું કારણ છે કે ધાતુને મિશ્ર બનાવવી પડે? તો કે કોઈ એક ધાતુની અંદર બહુ જ સારા ગુણધર્મો હોય એવું ના હોય. ઉદાહરણ તરીકે લોખંડ. લોખંડનો સૌથી સરસ ગુણધર્મ કયો? તો કે મજબૂતાઈ. તો ખરાબ ગુણધર્મ કયો? તો કે કાટ લાગે છે. તે દુનિયાની અંદર લોખંડ જેટલું ઉત્પન્ન થાય એમાં દર વર્ષે કેટલા ટકા તો કટાઈ જાય છે, ફેંકી દેવું પડે. ક્રોમિયમ, એની અંદર ચળકાટનો ગુણધર્મ છે, મજબૂતાઈ ઓછી છે. નિકલમાં કાટ ન લાગે તેવો ગુણધર્મ છે. તો કે લોખંડ, ક્રોમિયમ અને નિકલ બંને મિશ્ર કરવામાં આવે તો તેમાંથી સ્ટેનલેસ સ્ટીલ બને. તો મિશ્ર ધાતુનો ચોક્કસ હેતુ છે. દાખલા તરીકે એરોપ્લેન છે, તો એરોપ્લેન જે લઈ જાય છે, બહાર જે મેટલ દેખાય છે એ કોઈ એક મેટલ નથી હોતી. એટલે હાઈટ ઉપર જાય ત્યાં ભેજ પણ હોય, ઓક્સિજનની હાજરીમાં કાટ ન લાગી જાય, એટલે કાટ ન લાગે તે જોવું પડે. મજબૂત સખત હોવી જોઈએ એ પણ જોવું પડે. પણ એરોપ્લેન છે, હવામાં ઉપર લઈ જવાનું છે, તો તેને વેઇટ ઓછું હોય એ પણ જોવું પડે. તો કે મિશ્ર ધાતુ બનાવવાનો જે ચોક્કસ હેતુ છે તે એ છે કે ધાતુની અંદર, એક જ ધાતુની અંદર જે સારા ગુણધર્મ નથી પણ જુદી જુદી ધાતુ મિશ્ર કરીને એક એવી ધાતુ બનાવી, એવી મિશ્ર ધાતુ બનાવી કે જેની અંદર મજબૂતાઈ પણ હોય, હલકી પણ હોય, કાટ ન લાગે, કેટલીક વાર તે સસ્તી પડે એવું પણ જોવાય. નોર્મલી મિશ્ર ધાતુ સસ્તી ના પડે, એમાં મોંઘું પડે. આપણા ઘરની અંદરના સ્ટેનલેસ સ્ટીલના વાસણો, સ્ટેનલેસ સ્ટીલ એ છે શું? મૂળ તો લોખંડ છે, પણ એ લોખંડની ડીશમાં આપણે જમતા નથી હોતા, એકલી પ્યોર લોખંડ હોય તો. પણ લોખંડની અંદર ક્રોમિયમ, નિકલ મિશ્ર કર્યું છે, કાર્બન તેનો મિશ્ર કર્યો છે. તો જો થાળી વાડકી મજબૂત છે, હાથમાંથી પડી જાય, તૂટી ના જાય, ચળકાટ છે, કાટ નથી લાગતો. પ્યોર સોનું, પ્યોર સોનાની અંદરથી ઘરેણાં બનતા નથી, કેમ કે તેની અંદર મજબૂતાઈ નથી. સોનામાં સરસ ગુણધર્મ કયો? હવાની અંદર નોર્મલ કન્ડિશનમાં ઓક્સિડેશન પામતું નથી, એટલે કે કાટ લાગતો નથી, ચળકાટ છે. પણ કોપર ધાતુ એટલે કે તાંબુ, તાંબાની અંદર કાટ લાગવાનો ગુણધર્મ છે. તાંબાનો લોટો કે વાડકી હોય કે ડીશ હોય, એની પર પાણીના થોડા છાંટા નાખો અને મૂકી રાખો, થોડાક ટાઈમ પછી એની પર કાટ લાગી ગયો હશે, લીલા રંગનો ડાઘ, એ કાટ છે. પણ એ જ સોનું અને તાંબુ મિશ્ર કરવામાં આવે તો તેમાંથી મિશ્ર ધાતુ જે સોનાની મળે છે, અને એ સોનાની અંદર મજબૂતાઈ પણ છે, ગાઢ ઘડી શકાય છે, ચળકાટ પણ છે, ઓક્સિડેશન થતું નથી. તો મિશ્ર ધાતુ કરવાનો હેતુ એ છે કે કોઈ એક ધાતુની અંદર સારા ગુણધર્મો બધા જ હોય એવું નથી હોતું. જુદી જુદી ધાતુના જુદા જુદા સારા ગુણધર્મોને લઈને એમાંથી એક મિશ્ર ધાતુ બનાવવામાં આવે અને તેમાંથી નવી એક ધાતુ બને જે મિશ્ર ધાતુ કહીશું, અને એ મિશ્ર ધાતુ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ
તો એ મિશ્ર ધાતુ બનાવવી હોય તો શું ગમે તે બે ધાતુને મિશ્ર કરો તો મિશ્ર થઈ જાય? તો કે ના. હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકે જુદા જુદા પ્રયોગો કરી અને તેની પરથી તારણ ઉપર આવ્યા કે કોને કોને મિશ્ર કરી શકાય. તો કે જે ધાતુને તમે મિશ્ર કરવા માંગતા હો, મેઇન વસ્તુ આ છે, એ મિશ્ર થતી ધાતુના પરમાણુ ત્રિજ્યામાં 15% થી મોટો તફાવત ના હોવો જોઈએ. બરાબર? અહીંયા જે પરમાણુ ત્રિજ્યા 15% થી મોટો તફાવત એટલે કોઈ આવું વિચારવાનું નહીં એક ધાતુ આટલી છે અને એક ધાતુનો ટુકડો આટલો છે અને આનો તફાવત 15% થી ઓછો નથી તો મિશ્ર ધાતુ બને, એવું નહીં વિચારવાનું. અહીંયા ધાતુનો ટુકડો જોવાતો નથી, પરમાણુની ત્રિજ્યા જોવાય. દાખલા તરીકે 22 કેરેટ સોનું, એવું તમે નામ સાંભળ્યું હશે. તો સોનાની ત્રિજ્યા 134 પિકોમીટર છે, તાંબાની પરમાણુ ત્રિજ્યા 117 પિકોમીટર છે. એનો જે તફાવત છે એ 14.5%. તો પરમાણુ ત્રિજ્યામાં જે તફાવત છે એ 14.5% છે, એટલે કે 15% થી ઓછો છે. માટે તેમાંથી મિશ્ર ધાતુ બની શકે છે. મિશ્ર ધાતુ બનાવવા માટે અન્ય લાક્ષણિકતાઓ સમાન હોય. હવે અન્ય લાક્ષણિકતાઓ સમાન હોય એટલે શું? તો કે તેની સ્ફટિક રચના સમાન હોય. સ્ફટિક રચના એટલે શું? ઘન અવસ્થામાં ભણ્યા હતા HCP FCC. બરાબર? તો કે HCP CCP FCC આ પ્રકારની જે રચનાઓ છે એ રચનાઓ સમાન હોવી જોઈએ. રાસાયણિક ગુણધર્મ સમાન હોવા જોઈએ. જેમ કે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વાળો છે તો બીજો પણ એવો જ હોય. બરાબર? ઇલેક્ટ્રોન રચના સરખી હશે તો રાસાયણિક ગુણધર્મો પણ તેના સમાન હશે. તો વારાફરતી પોઈન્ટ લઈએ આપણે. ચલો, હ્યુમ અને રોથરીના સિદ્ધાંતો. જેમાંથી મિશ્ર ધાતુ બનાવીએ છીએ એ ધાતુઓનું સમાંગ મિશ્રણ છે. બરાબર? દાખલા તરીકે કોપર અને ઝીંક, આ બંનેમાંથી બનતી મિશ્ર ધાતુ જેનું નામ છે પિત્તળ. પિત્તળથી બધા જ પરિચિત છો. યલો રંગની મિશ્ર ધાતુ છે. એમાં કોપર એ સંક્રાંતિ તત્વ છે, ઝીંક એ બિન સંક્રાંતિ તત્વ છે. તો કોઈક વાર તમને પ્રશ્ન પણ પૂછે કે પિત્તળની અંદર કઈ મિશ્ર ધાતુ કઈ ધાતુઓ છે, એમાં કોણ સંક્રાંતિ ને કોણ બિન સંક્રાંતિ? MCQ બની ગયું. બરાબર? એ જ પ્રમાણે છે કાંસુ. એમાં આવે છે કોપર વત્તા Sn. કોપર એટલે તાંબુ, Sn એટલે કે કલાઈ. ઘણી બધી મિશ્ર ધાતુઓ છે, નિટિનોલ, નિક્રોમ, મોનલ મેટલ, ક્યુપ્રોનિકલ, આવી ઘણી બધી મિશ્ર ધાતુઓ છે. આપણા કોર્સમાં જે છે એની આપણે વાત કરીશું. બરાબર? એમ તો ઘણું બધું આવે, નહીં તો તૈયાર કરીને મરી જશું. નહીં મરી જવાય, પણ બહુ બિનજરૂરી મહેનત કરવી ના પડે એટલા માટે કહું છું. જૂના કોર્સમાં પણ અમુક વસ્તુ હોય પછી નીકળી ગઈ હોય, આપણે અત્યારના કોર્સ પ્રમાણે વિચારવાનું. ઓકે? કેવી છે? સમાંગ મિશ્રણ છે. સમાંગ એટલે શું? એકરૂપ મિશ્રણ. દાખલા તરીકે આપણી પાસે આવું હોય કે કોપર અને Sn એમાંથી કોઈ મિશ્ર ધાતુ મેં બનાવી, તો આટલા ભાગની અંદર Cu અને Sn ના જેટલા પર્સન્ટેજ હોય એટલા જ પર્સન્ટેજ અહીંયા હોય, એટલા જ પર્સન્ટેજ અહીંયા હોય. પણ જલીય દ્રાવણની અંદર જેવું સમાંગ હોય છે એવું અહીંયા સમાંગ ઘણી વખતે નથી પણ હોતું. બરાબર? તો જુઓ, મિશ્ર ધાતુ એ જુદી જુદી ધાતુઓનું સમાંગ મિશ્રણ છે, પણ મિશ્ર ધાતુ સમાંગ ઘન દ્રાવણ હોઈ શકે, હોય પણ ખરું, કોઈક વાર ના પણ હોય. બીજું છે એક ધાતુના પરમાણુઓ અન્ય ધાતુમાં અનિયમિત રીતે વિખરાયેલા છે. અનિયમિત રીતે વિખરાયેલા એટલે આટલા ભાગમાં, માનો કે આ કોપર છે, આ તો ઉદાહરણ આપું છું. કોપર માનો કે 1 લાખ પરમાણુ છે અને Sn ના 10 છે, અથવા અહીંયા આના 10 લાખ પરમાણુ છે, આના 1000 છે, અહીંયા 10 લાખ છે, તો આના 1000 ની જગ્યાએ ઓછા હોઈ શકે. એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ એવું ના હોય. બરાબર? એક ધાતુના પરમાણુઓ એટલે કે Sn ધાતુના પરમાણુઓ અન્ય ધાતુમાં એટલે કે કોપરમાં વિખરાયેલા પડેલા છે. જે ધાતુમાંથી મિશ્ર ધાતુ બનાવવાની હોય
તેમની પરમાણુ ત્રિજ્યામાં 15%થી વધુ મોટો તફાવત હોવો જોઈએ નહીં. અન્ય લાક્ષણિકતા સમાન હોય એવું ટેક્સ્ટબુકમાં લખેલું છે, પરંતુ કઈ કઈ લાક્ષણિકતાઓ લખ્યું છે મેં અહીંયા? સ્ફટિક રત્ન લગભગ સમાન, એક્ઝેક્ટ સમાન નહીં, લખવું છે અહીંયા લગભગ સમાન હોય. રાસાયણિક ગુણધર્મો પણ લગભગ સમાન હોય. બરાબર. પછી આ ધાતુઓ સખત પણ હોય, ગલન બિંદુ તેના ઊંચા હોય છે. ફેરસ મિશ્ર ધાતુ સૌથી વધુ પ્રચલિત છે. ફેરસ એટલે કે લોખંડ, લોખંડની મિશ્ર ધાતુઓ ઘણી બધી પ્રચલિત છે, જેમ કે આપણે સ્ટીલની વાત કરી તે. બરાબર. ક્રોમિયમ, ડબલ્યુ એટલે ટંગસ્ટન, મોલિબ્ડેનમ, મેંગેનીઝ, આ ધાતુઓનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે કરવામાં આવે. એટલે કે લોખંડ લેવામાં આવે, લોખંડની અંદર આ ધાતુને મિશ્ર કરવામાં આવે, અંદર ઉમેરવામાં આવતી ધાતુનું ટકાવાર પ્રમાણ બદલી નાખો તો બનતી મિશ્ર ધાતુનો ગુણધર્મ બદલાય. દાખલા તરીકે કોપરમાં મેં Sn ઉમેર્યું, પણ Sn કોઈક વાર હું 10% ઉમેરું, કોઈક વાર 20% ઉમેરું, કોઈક વાર 30% ઉમેરું, તો દરેક વખતે મિશ્ર ધાતુમાં જે ધાતુઓ છે, ધાતુ તો સરખી છે, પણ તેનું ટકાવાર પ્રમાણ જુદું જુદું હોય તો તેના ગુણધર્મો પણ જુદા જુદા હોય. જે આના અને આના ગુણધર્મો હોય એના કરતાં આના ગુણધર્મો જુદા હોય, એના કરતાં આના ગુણધર્મો જુદા હોય. એટલે કે જે ઉપયોગિતા હોય એ ઉપયોગિતા મુજબ ધાતુઓને મિશ્ર કરવામાં આવે છે. તેની અંદર સખ્તાઈનો ગુણધર્મ છે, આવી ગયો આગળ. વાહકતા એટલે ઉષ્મા વાહકતા, વિદ્યુત વાહકતાનો ગુણધર્મ છે. તન્યતા તાણી શકવાનો ગુણધર્મ છે. ક્ષારણનો પ્રતિકાર કરી શકે એવો પણ તેનો ગુણધર્મ રહેલો છે. બરાબર. ચલો નોંધ કરી લો. આજના લેક્ચરના 2 પોઈન્ટ રાખીએ છીએ, એક મિશ્ર ધાતુનો સિદ્ધાંત અને એનો આગલો જે પોઈન્ટ ભણ્યો હતો. અડધો કલાક 35 મિનિટ જેટલો કદાચ ટાઈમ થયો હશે. આજે વાંચો, સહેલું છે, સ્ક્રીનશોટ લઈ લીધો, લખી નાખ્યું. તને મહેનત કરવાની મેથડ બતાવો. તમે એકવાર લખી તો નાખો છો. ઘણા છોકરાઓને આદે પણ એવું હોય છે કે મને સમજ નથી પડતી કે મારે મોઢે કરવું કેવી રીતે. પહેલા શું કરવાનું? શાંતિથી પહેલા વાંચી જાઓ, ત્યારબાદ એકવાર જોઈ જોઈને લખો, બીજી વાર પણ જોઈ જોઈને લખો, પછી બાજુમાં મૂકો, ત્રીજી વાર જોયા વિના લખો. લખી નાખો એકવાર. એમાં ઘણું બધું યાદ આવશે ને ઘણું બધું યાદ નહીં આવે. એટલે ફરી જુઓ કયું કયું ભૂલી ગયો, પછી એ જ પ્રમાણે ફરી લખો. તો મનમાં એક છોકરાઓ, તમારો નહીં, કેટલા વર્ષોથી ભણાવું છું, દરેક વખતના બધા જ વિદ્યાર્થીઓ એક ફરિયાદ કરતા હોય છે, અને તમારા મનમાં પણ એ ફરિયાદ હશે જ. હમણાં હું કહીશ એટલે તમે કહેશો હા સાહેબ, હું મારા મનમાં પણ છે કે સાહેબ લખીને તૈયાર કરીએ તો સમય ના બગડે. જુઓ, તમારા મનમાં ઘણી વખત એમ થાય કે હું તો વાંચી લઉં છું અને પરીક્ષામાં યાદ આવી જશે. એવી ભૂલ કરવાની નહીં. સમય નથી બગડતો. તમને એવું લાગે, તમે માની લો કે એક વખત વાંચ્યું તો થોડીક વાર માટે તમને સમજ પડે છે, યાદ નથી રહેતું. થોડાક ટાઈમ પછી તમારે લખવાનું હશે તો કશું યાદ નહીં આવે. પણ એક વખત સમય તમે વધારે ખર્ચ્યો હશે તો બીજી વખત જલ્દી યાદ આવશે. એટલે લખીને તૈયાર કરવાનું. જો તમે માત્ર વાંચીને તૈયાર કરતા હો તો સબ્જેક્ટ તૈયાર નહીં થાય. કેમેસ્ટ્રી તો નહીં થાય. મેથ્સના દાખલા ગણવાના હોય તો રિવિઝન વખતે પરીક્ષાની આગલી રાતે તમે થોડું વાંચી નાખો, ચાલી જાય. પણ દાખલા ગણવા પડે. કેમેસ્ટ્રીના તમામ દાખલા ગણવાના. 4-5 દિવસ, 6 દિવસ થાય, અઠવાડિયું થાય, રિપીટ કરી લેવાના. આ શોર્ટનોટ આજની ચલાવી છે. આજે તમે લેક્ચર એટેન્ડ કર્યું, આજે સૂતા પહેલા મોઢે કરીને સૂઈ જવાનું. કાલે સવારે ઉઠો, બંને શોર્ટ નોટ એક વાર જોઈને લખી નાખો, અંદર જોઈને લખી નાખવાની, પછી મોઢે લખવા માટે પ્રયત્ન કરો. તો આજે તૈયાર કરવા માટે જેટલો સમય લાગ્યો હશે એના કરતાં આવતીકાલે ઓછો સમય લાગશે. 4 દિવસ પછી ફરી એક વાર લખી નાખો. રોજ નવું આવતું જશે. રોજ નવું આવે એટલે રોજ નવું આવે તે પણ તૈયાર કરવાનું. જૂના કોર્સ જે ચાલ્યો છે, ઘન અવસ્થા, દ્રાવણ, વિદ્યુત રસાયણ,
સરફેસ કેમિસ્ટ્રી, કૃષ્ણ રસાયણ, પી વિભાગના તત્વો, કેટલા બધા ચેપ્ટર ચાલી ગયા આપણે. એ બધાને રિવિઝનમાં લેવાના, વાંચતા રહેવાના અને મોડરેટ કરતા રહેવાના. બરાબર. આશા રાખું છું કે મારી વાત તમારા સમજમાં આવી હશે. મોડે કરજો. પરીક્ષાના એક રજા મળી હોય, આખો કોર્સ કમ્પ્લીટ નહીં થાય, એટલે પૂર્ણ તૈયારી કરી હશે, અગાઉથી લખીને તૈયાર કર્યું હશે, તો જ તમને યાદ રહેશે. બરાબર. આજે કામ કમ્પ્લીટ હોવું જોઈએ તમારું.